રાજકોટના આજીડેમ પોલીસ વિસ્તારમાં ગઈકાલે કોઠારિયા રોડ પરથી ભાવેશ વ્યાસ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ હત્યા હોવાનું ખુલ્યું હતું। પોલીસે આ મામલે ધ્રુવ ઉર્ફે ધ્રુવ દુધરેજિયા, શ્વેતા ગોયલ અને કૌશલ ઉર્ફે બઠિયો નિબાવત નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે ભાવેશ વ્યાસ તેની માનીતી બહેન વર્ષાબેનના ઘરે હતો ત્યારે આ 3 આરોપીઓએ છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી। હત્યાનું કારણ એવું બહાર આવ્યું કે વર્ષાબેનને બહેન માનતા ભાવેશ વ્યાસ પર તેમના પુત્ર ધ્રુવને શંકા હતી। પોલીસે આ મામલે કલમ 103(1), 352, 54 અને 135(1) હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 4/8/2025ના આજીડેમ પોસ્ટેમાં આવેલ કોઠારિયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે આ ગુનામાં મરણ જનાર ભાવેશ કરુણાશંકર વ્યાસને 4 ઈસમોએ છરીના ઘા મારેલ હતા અને ત્યારબાદ ભાવેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જ તેમનું મરણ થયેલ હતું। આના અનુસંધાને આજીડેમ પોસ્ટેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 352, 54 તથા જીપી એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરેલ હતો। બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ 4 આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી, જે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓના નામ છે ધ્રુવીન મુકેશભાઈ દુધરેજિયા, શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવત। હાલ આ 3 આરોપીઓને પકડીને આજીડેમ પોસ્ટે સોંપી ત્યાં વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ પૈકીના 2 આરોપીઓ ધ્રુવીન તથા શ્વેતા વિરુદ્ધ અગાઉ ભક્તિનગર પોસ્ટેમાં મારામારી, છરી મારવાના તથા ધમકી આપવાના ગુના પણ નોંધાયેલા છે। સાહેબ, ભાવેશ અને વર્ષાબેનને શું સંબંધ હતો જેના કારણે હત્યા થઈ? ધ્રુવીન મુકેશભાઈ દુધરેજિયાને માતા વર્ષાબેન વર્ષાબેન સાથે ભાવેશ બંને ધર્મની બેન માનેલ હતી અને જ્યારે તેમના ઘરે હતા ત્યારે એમનો આ પુત્ર ધ્રુવીન તેમની સાથે રકઝક કરવાનો ઝઘડો કરવા આવતા અને એમાં ભાવેશ વચ્ચે પડતા તેમને છરીના ઘા ઝીકીને તેમને મરણ કરવા